કેમ છો ટમટમ ભાઈ? ઈ નહીં, ઓલા હાથે કરે તો ઓલા કાકા બેઠા, તું જાતો અસ્ત્રો લઈને જાતો. એટલે અમે હું આપણે ખાવા આવ્યા છે તો તમે બનાવવા માંડે એટલે કહું છું. આપણી ઘર ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, નર મહાદેવ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. આજે બ્લોગની શરૂઆત કરી છે ટમટમના દુકાનેથી. એટલે આજે આવ્યો તો કામથી ત્રિષાભાઈ. એનું કારણ હતું કે યુટ્યુબમાં પ્રોબ્લેમ હતો એટલે. અને અમારા ટમટમ જો કેમ છો ટમટમ ભાઈ? ઈ નહીં, ઓલા હાથે કરે તો ઓલા હાથે લઈ જા, ઓલા હાથે કરો, ઓલા હાથે કહી દઉં. ભાઈ હું કે સવારમાં હું કેતો તો એવું છે, મગજ આ ઠેકાણા વગરનું છે. હે હું લેવાઈ ગયું? ઘાસ ઘાસ એટલે ગાય ને ઘા લેવા. નવી ગાડી લઈ આવો છું. હા ક્યાં એફઝેડ લેવો છું. ગાડી વેચી નાખી છે. વેચી નથી, હા વેચી નાખી. એક દી પૂરતી વેચી નાખી છે. ક્યાં બોલો હંતાઈ કેમ? એને થોડી તકલીફ છે. તકલીફ છે. પાઇલ્સ તો બાટલો ચડાવવો પડે. પાઇલ્સ ની કાઈ નહીં, હાલો એને હારી નથી કરવી, પછી મળી. વાગી ગયા 1 અને ખાવી ગયા જમવા. બનાવ્યું છે બટાકા રીંગણાનું શાક, રોટલો. હે માં નથી ખાવો. એ જીમલી, જીમલી, હું કાંઈ નહીં લેવા દઉં. મને ખબર છે ગ્લાસ ભૂલાઈ ગઈ. જોયું? જીમલી, 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 જીમલી. હાલો જમી લઈ. 9:30 અને હવે નીકળું છું બહાર. મેડમને ઘરે જ રહેવાના, 15 દી ઘરે રાખવાની છે હવે, અને કે બહાર જ નહીં. જો આજે આખો દી સૂતી છે, અત્યારે બોલે છે કોણે તું, બરોબર. 15 દી સુધી ઘરે રહેવા દેવાની, ઇવેન્ટમાં નહીં. તો ઇવેન્ટમાં નથી જવાનું થતું અમારે, એટલે એને ઘરે જ રહેવાની. જ્યાં સુધી સારી લો થઈ જાય કમ્પ્લીટ ટકાટક ત્યાં સુધી, બરોબર. તો એને જે કેવું ભલે બોલે, હો. અત્યારે જે કરવું એ કરજે, જે મારવું એ મારજે, નહીં એટલે નહીં. તમે બહુ ખીજા ખીજા કરો. નહીં નહીં એટલે નહીં, એને જોવાનું. મારા કોઈ દી સારું જ ન હોય. સમજો, તમે એમ કહેતા બરાબર તું બીમાર હશે, પથરીનો દુખાવો બરાબર હાથમાં નથી, બરાબર છે? હા. એટલે કાંઈ નહીં, ચાલો બહાર નીકળીએ. કેમ કે આજનો બ્લોગ હવે પ્રોબ્લેમ આવ્યો છે યુટ્યુબમાં, એટલે 2 દિવસથી બ્લોગ હરખા નથી અપલોડ થતા. કંઈક પ્રોબ્લેમ, અપલોડિંગનો પ્રોબ્લેમ આવે છે. કંઈક હવે એનો સોલ્યુશન લાવી કંઈક સમજ પડે. ચાલો મળીએ. વાગી ગયા છે 9:45 ને અત્યારે હું નરી ને મનોજ અમારી મર્સિડીઝ લઈને નીકળ્યા છે. હરિભાઈની મર્સિડીઝ. ઓડી સોરી ઓડી. હું કેવું મનોજ? ઓડી લાવી મેં વાત કરી. અત્યારે પણ થોડીક મોડી આવી, પણ ઓડી આવી ભાઈ. હા. અંદરથી ઓડી લાગે ને મારે જાવ તો ફંટી. કાઈ નહીં, જાય છે ટમટમની દુકાને. આ ટમટમને ગોદાવાનો છે હરિભાઈ. નહીં હો ભાઈ, નહીં મારો દોસ્ત છે ખાસ, હું એને કાંઈ ન ખબર. અચ્છા. પ્રેમ કેટલો મારે ની યાર. 2 ઢીકા માર લે, પણ કાઈ કહેવાનું નહીં. પ્રેમથી મારું, પ્રેમથી, ખોટું નહીં કહું, પ્રેમથી ઠીકા મારું. એવું છે તારું? શું કેવું? દિલમાં પ્રેમ જ એટલો. પ્રેમ આવો જોવો જો, ઢીકા વાળો પ્રેમ આવો. આપણે બધા આપણા ગ્રુપમાં લેવો. ઈ તો મોઢું કેવું, મોઢે કેવું, હાસુ કેવું, હા. બે ઠીકા માર લેવા. હા. બધા જ એવા. ગટુ કેમ મને આમાં પપ્પી કરે ને વાય વાય ગટુય ભરી જાય. અને આજ તો મને બીજા પાસે મહેમાન પાસે માર ખાવો છે. મહેમાન પાસે માર કરે. કાઈ નહીં, હવે જાય ટમટમની દુકાને. શું હાલત છે કરીએ એની ખીચાઈ કથા. ગયા હતા રાતમાં કઈ આશીષભાઈ ના દુકાને આવ્યા. કામ છે કામ, બીજું કઈ હતું ને? બીજું કાઈ નથી અત્યારે. જો હરિભાઈ ના ફેન્સ આવી ગયા. આ બધાય હરિભાઈ ના ફેન્સ છે, નાના મોટા બધાય. લાઈવ ચાલુ છે. મનોજ ને સાઈડ માં ઉભો રાખી દીધો. એ ઓલા કાકા બેઠા, તું જાતો અસ્ત્રો લઈને જાતો.
એ કાકા બોલાવો તો ભાઈને તારી કપાઈ જાય એટલે ફોટો ના પડતો બ્લોગ બનાવતો હતો. ધંધામાં ધ્યાન દે ને ભાઈ આને ગેંગની અંદર તું બેઠો વાને રોજ મારે. હું ફેમસ થઈ જઈશ. ફેમસ બધા ફેમસ જ થઈ જવાના, બધા ફેમસ થઈ જવાના કાલે, બધા ફેમસ. મનોજભાઈ ને આજે કર્યા સાઈડમાં. શું કહેવાનું કઈ ગયો? હા ધંધો ધંધો જ કરવું જોઈએ વયો જા અત્યારે. કાબર 11:15 ખાવા ગયા. ભૂખણ ચાલુ થઈ ગઈ. જા આ બધા ખાવા આવ્યા, આમ બેઠો. કેટલા પીઝા ખાધા? હું જ બેઠો છું. મસાલા ઢોસા મગાવ્યા હતા, બધા ટકે પ્લેટ થી એક એક્સ્ટ્રા હતી. એક્સ્ટ્રા પ્લેટ ઈ આખી ખાઈ ગયો, પ્લસ એની જે આપી હતી ઈ આખી ખાઈ ગયો. ઉભા રહ્યા હું કામ મેં ખાધી છે તમે ખાઈ ગયો ને પણ પણ ખાધીના ભૂખ સવાલ લાગી છે એમ. હજી એને પછી એને મને હું કીધું હવે મારે બાને ફોન અને કરીને એ જો પડી પછી મારે ખાવું નથી પછી પડીકું ખાવાનું છે. જેને ફ્રેન્કી ખાવી થેન્કી ને વાહે પડી ગયો ભાઈ. ના, ઈ ખાલી weight થેન્કી loss નહીં. કરવાનું હોય ડાયટ ચાર્ટ ડાયટિંગ કરે છે ભાઈ. મનોજભાઈ ડાયટિંગ કરે અને છે. હું चल झूठा કે લોટ ખાવાથી ઘઉંનો કે હું કહેવાય ઘઉંનો ફેટ લોટ વધે ખાવાથી. એટલે આ તો મેંદા નહીં આવે આ તો વધારે વધે. પાપડમાં આવે. તમે અનાજ પાપડ. ખાવ ને તો એમાં રોટલી ને ભાખરી બે આવી જાય હા. એટલે આ તો બધાયને ન થાય. નો અનાજ કરતા બી મેંદો બહુ ખરાબ ઈ 12 કલાકે પચે. 12 કલાકે મેંદો પચે. પૂછી ઈ તો જો. મને ખબર છે 12 સંજયભાઈ. કલાકે પતે પણ એવું નહીં, આપણે એનો કક્કો હાસો આપણો ખોટો बात तो सही है વાત મારે ઈ સમજાય મારો ડાયટ છે એલા મારે ભાઈ. સાંભળો જો મારો કક્કો હાચો હા. તમારો કલમ ખટારો ગણપતિ ઈ ખોટું. જોયું એવું? પોતે કરે ઈ લીલા સમજ 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 રહ્યો? એટલે અચ્છા. ડાયટિંગ શીખવું હોય તો તમે મનોજભાઈને મને follow ફોલો કરો. કરો મારી આઈડી છે મનોજ ગોહિલ. એ કોઈ ફોલો ન કરતા ને નહીં તો ઢોલો બની જાવ, ઢોલો કરશે. ઢોલો પેટ બની નહીં જાવ. હોય ને તમારે તો એ તમારે પેટ નીકળી જાય સમજાણું એટલે આની પાસેથી કોઈ ડાયટ ચાર્ટ જો, ન લેતા મારી પર તમને મહેરબાની ભરોસો ન હોય ને તમારી જીમ વાળી આઈડી જોઈ લેજો મારે ના, પેટ ના. કેટલું છે. ખાઈને છે ને અત્યારે આખો દી ખાય ને પછી સવારે જાય જીમ. કરીને. છોકરી કસરત જ કર્યા કરે કસરત જ કર્યા કરે પછી પાડાની જેમ ગમે ત્યાં પડી જેવું જાય છે પછી ભેઈ જાય માદરામાં. બરાબર છે કુદરતી નેચર નથી. ઓલા આપણે એક ડાયરામાં કહે છે આપણા કલાકારો આખો દી ખાય અને પછી થાય પાડા જેવા ને પછી જાય હાલવા જાય અને હાલીને પાછા આવે ને પછી પાછા ખાય. ભાઈ એવું અમારે જ થતું અમારી જીમમાં ને ઘણા વેટ લોસ વાળા હોય ને જે બહુ મારી હારે એવું થાય છે. મારી નજર સામે જોયું હું અહીં સીતાનગર જાતો ને ઓલી બાદ તો આવા ભંભા જેવા હોય આમ પેટ બેટ નીકળી ગયું પછી ઉપર એક્સરસાઇઝ કરીને હેઠે પાછા વણેલા ગાંઠિયા ખાવા તમે કેમ નો આ એનો બીજો અવતાર છે પણ આ થોડુંક ઓછું ખાય. क्या बात है सर क्या बात है ડાયટમાં બધું નો આવે તો એ બધું ખાઈ લે આપણે કહે ને કે આ આઈસ્ક્રીમ નો ખવાય એમાં બી ઓલું શુગર હોય ઈ નો ખવાય પછી આ કોલ્ડ ડ્રિંક પીવે એમાં ઈ નો પીવાય ઈ તો તો ઈ fruitમાં ગણાય. બધું પી લે બધું fruitમાં ઈ ડાયટ જે કરતા હોય ને એ મારું વસ્તુ શરીર- કરે જ એના- ના. એના- મારે કેવું ન પડે કેવું છે ચા નો પીવાય ચા સાંભળ એના માટે જે કોલ્ડ ડ્રિંક ને બધું છે ને એ હર્બલ લાઈફ નું ઓલું સેફ્રોસ છે. શું કહેવાય? અફરેશ એના માટે શરીર ઘટે. ઘટે પણ આનું વધે. મારો- કીધું જ ખરા અફરેશ છે મારે ખ્યાલથી છે ને હું તારી ગેરંટી મારી કહું 2 મહિનામાં મારી કરતા પતલો નો દેખાય ને તો તું કે આ રીતે બોલ એમ એટલું ડાયટિંગ છે એનું. એવું છે. કેટલા કલાક સિરિયસ મારી તારે હાલો મનોદર માર લે છે. ફાલતુ ખર્ચા કરને મને ભરોસો છે મને એનો. એના ઉપર એટલોય ભરોસો નથી મને પૂરેપૂરો કાઈ નહીં હવે નહીં ભેગું થાય. પૂરો ભરોસો છે હા. હરી કે ને ઈ વાત ઉપર હા 2 મહિનામાં છે ને એની કરતા ડબલ થઈ જાય ને તો જ બકે. આપણે જોઈએ તને ભરોસો છે? પણ એવું નથી મને એના ઉપર ભરોસો જ નથી. જેટલું ખાય ને એટલી ડબલ કસરત કરે ને પછી ઓલી માદડામાં ભેંકે પડી એમ પડી જાય ભરોસો ય નહીં ઇસકે. કાઈ નહીં આ બનિયાનું ચાલુ જ રહે. મળીએ. જો સંજયભાઈ અત્યારે બની ગયા શેફ. એ હા શેફ કેદી આપો છો હું કાચી સેન્ડવિચ? હાલે લે ડાયરેક્ટ રેડી. હાલો રેડીમેડ કાચી સેન્ડવિચ. કાશી નથી તો એક્શન વેરિયન્ટ. અચ્છા સંજયભાઈ અત્યારે બનાવવા ઊભા રહી ગયા છે. જોતા રહેજો નવું કોઈને કામ હોય ને તો સંજયભાઈને મળવું. એટલે અમે હું અહીંયા આપણે ખાવા આવ્યા છે. તો તમે બનાવવા માંડે એટલે કહું છું. એ આપણી ઘરની દુકાન છે આમાં સમજ તો નાખો. એમાં ચમચ નો આવે. આવે
કાંઈ નહીં હાલો વાગી ગયા 12:15 અને ઘરે આવી ગયો છું રીના લઈને દવા પીવડાવીને સુવડાવી દીધી છે તો થોડુંક સારું છે તો ઘણી ખરી વાતો થઈ છે તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ